સુરતના અમરોલી વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ. લંકા વિજય હનુમાન મંદિર દ્વારા રથયાત્રા યોજવામાં આવી. સુરતના અમરોલી વિસ્તારમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ. લંકા વિજય હનુમાન મંદિર દ્વારા રથયાત્રા યોજવામાં આવી. રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા હતા. સાથે જ દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે તમામ ભક્તોને મગનો પ્રસાદ પણ આપવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જય જગન્નાથ ભગવાન કી જય. આ વર્ષની રથયાત્રાની બહુ સારી રીતે તૈયારી કરવામાં આવી છે. મારા આ વિસ્તારના કોર્પોરેટર રાજુભાઈ ડેપ્યુટી બહુ સુંદર અને મુકેશભાઈ પટેલને સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. રોડ રસ્તાને અને પોલીસ ડિપાર્ટમેન્ટની સારી સુરક્ષા છે. કોર્પોરેશનને બી સારું કામ છે અને સાથે હર્ષ ઉલ્લાસ સાથ ઓડિશાવાસી હરિભક્તો અને આપણે ગુજરાતીઓ રંગે ચંગે આ વર્ષની રથયાત્રા આપણે પ્રારંભ થઈ ગઈ છે. આવો આપણે રથયાત્રાનો આનંદ માણીએ. रथ यात्रा कहाँ से कहाँ तक जाएगी? अपनी रथ यात्रा दर वर्ष अमरोली पुलिस से आगे गजेजा सर्कल થઈને આ લોક ગાર્ડન થઈને ત્યાં રિટર્ન થશે અને પાછી આ રાસ્તા में अमरोली ब्रिज पार करने अमरोली मान सरोवर सर्कल પાસે ત્યાં પૂર્ણ થશે સાંજે 8 બજે.